પોરબંદર મહાનગરપાલિકા દ્વારા અલગ અલગ વિસ્તારોમાં જે ઝાડવા છે તેનું ડેકોરેશન કર્યું હતું, પણ દિવાળી ટાણે તમામ બંધ છે. અને એને જે ઝાડવાનો પાછળનો જે ખર્ચ થયો છે, જે લાઇટ લગાડવાનો, એટલા ખર્ચામાં જો પોરબંદરના લોકોને જેટલી સ્ટ્રીટ લાઇટ બંધ છે ત્યાં રિપેર કરી આપી હોત અથવા ત્યાં નવી નાખી દીધી હોત તો કેટલા જણાને રોનક મળે. જો આ તમે જોઈ શકો છો, આ જે ઝાડવું છે તે ઝાડવામાં બોર્ડ માર્યો છે PMC, પણ એનું પોતાના જ બોર્ડની લાઇટો ચાલુ કરવાનો તેની પાસે સમય નથી ને આમ મસ્ત મોટા ખર્ચા કરી અને ઝાડવા ડેકોરેશન કરે છે, પણ તમામ ઝાડવાઓમાં મોટા ભાગના ઝાડવાઓ બંધ છે. તે તમે જોઈ રહ્યા છો. આ દિવાળી ગિફ્ટ સમજી અને લોકોને આ આપવામાં આવ્યું છે, પણ જેટલી કમ્પ્લેન કરી છે તેને સોર્ટ આઉટ થયું નથી. લોકો મહાનગરપાલિકા ખાતે ઓનલાઈન કમ્પ્લેન નોંધાવે છે, પણ એકેય કમ્પ્લેનનું સોર્ટ આઉટ થયું નથી. જે તમે દ્રશ્યમાં જોઈ રહ્યા છો, પોતાના જે ખર્ચે કરેલી જે ઝાડવાની ડેકોરેશન એ પણ લાઇટો ચાલુ થતી નથી, તો ગામની લોકો કેવી આશા રાખે? તમે વિચારી અને કોમેન્ટ કરો.